હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્ન પેપર 2 જોવાના છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 1 જોયું, આ વિડીયોમાં પ્રશ્નપત્ર 2. તો સૌપ્રથમ આપણે જોઈએ કે તમારે 80 ગુણનું પેપર છે, એમાં 20 MCQ છે. પહેલાં તો પ્રથમ પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરી લખો. તો જે જવાબ સાચો હોય એનો ખાલી વિકલ્પ લખવાનો રહેશે. તો પહેલો વિકલ્પ છે, જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો શું જાય? વેચાણ કિંમત છે પડતર કિંમત કરતાં વધુ હોય તો શું જશે? નફો. પછી છે 250ના 20%. તો 250ના 20% મેળવવા પડે તો 250 ગુણ્યા 20 ભાગ્યા 100, 2 શૂન્ય કેન્સલ, 25 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 50. તો જવાબ આવશે 50. પછી છે 30% એટલે ગુણાંકમાં ખાલી જગ્યા લખા. તો અપૂર્ણાંકમાં લખવાના હોય અને ટકાવારી દૂર થાય તો 30ના છેદમાં પહેલાં કેટલા આવશે? 100. બરાબર છે. તો 1 1 શૂન્ય ગયું, 3ના છેદમાં 10. તો જવાબ આવશે ડી, 3ના છેદમાં 10. પછી 4 નંબર છે કે -3ના છેદમાં 2 ગુણ્યા -5ના છેદમાં 3 ગુણ્યા 6ના છેદમાં -15. તો છેદ ઉડતા હોય પહેલાં ઉડાડી દઈએ, -3 -3. પછી માઇનસ પ્લસ અને 5 તેરી 15, 3 દુ 6, 2 2 11. જવાબ જો કેટલા વધ્યા? અને નીચેના માઇનસ વધ્યા, -1 એટલે જવાબ આવશે બી. પછીનો MCQ જોઈએ કે ખાલી જગ્યા એ -4 થી મોટી સંખ્યા છે. -4 થી મોટી સંખ્યા એટલે -4 થી આપણે જોવાના છે, જો માઇનસમાં છે, પ્લસમાં હોય તો 5 6 થી મોટા થાય, પણ માઇનસમાં છે એટલે -2 થી કેવા થશે? મોટી સંખ્યા થશે. તો હવે છે તમારે છે આની આખા પેપરની સોલ્યુશનની PDF જોતી હોય તો તમારે વેદ ડિજિટલ પ્લે સ્ટોરમાં જે વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP આપશો એટલે તમારે છે આવું પેજ ખુલશે, જેમાં તમારે પેઇડ કોર્સીસ પર જવાનું રહેશે. પેઇડ કોર્સીસ ઉપર જશો એટલે તમને બધા જ વિષયની બધા જ પેપરના બધા જ સોલ્યુશન છે એ તમને ત્યાંથી મળી જશે. આ ઉપરાંત કોઈ પણ બીજા પ્રશ્ન હોય, કોઈ પણ દાખલામાં ન સમજાતા હોય તો તમારે ધોરણ 3 થી 12ના વિડીયોમાં જવાનું રહેશે. ધોરણ 3 થી 12ના વિડીયોમાં જશો એટલે તમારું જે ધોરણ હોય, ધોરણ 7 હોય તો ધોરણ 7માં ક્લિક કરીશ એટલે મને છે એ આ રીતે જે વિષયમાં ખબર ન પડતી હોય એ વિષય પર ક્લિક કરવાનું રહેશે. એ વિષય પર ક્લિક કરીશ એટલે એના બધા જ પાઠ છે જોવા મળશે. જે પાઠનો પ્રશ્ન હોય એ પાઠ ઉપર જઈશું અને એના છે એ બધા જ ભાગ વાઇઝ છે વિડીયો જોવા મળશે. તો ધોરણ 3 થી 12ના બધા જ વિડીયો તમને આ છે વેદ ડિજિટલ એપ્લિકેશનમાં જોવા મળશે. તો આપણે આપણા મિત્રોને કહીએ, સગા સંબંધીને કહીએ કે છે એ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં વિડીયો જુએ. વિકલ્પ નંબર 6 જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો આપણને સમય સંખ્યાનું સ્વરૂપ ખબર છે, P/Q. પણ છેદમાં કોઈ દિવસ 0 હોય નહીં. છેદમાં 0 હોય તો એ કેવી થઈ જાય? એનું કોઈ સ્વરૂપ નથી. તો એના 2/0 બરાબર છે, એ અવ્યાખ્યાયિત થઈ જાય છેદમાં 0 હોય એટલે ડી જવાબ આવશે. 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ. હવે જો 22 સેમી પરિઘ આપ્યો છે, પરિઘનું સૂત્ર 2πr બરાબર કેટલા આપી દીધા છે? 22 પરિઘ આપી દીધો છે. એના ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી લઈશું. પાઈની કિંમત 22/7 ગુણ્યા r બરાબર 22. r બરાબર 7 છે, ભાગાકારમાં છે, જમણી બાજુ જાય તો ગુણાકારમાં, અને 22 ગુણ્યા 2 છે એ અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં 2 2 ગયા. r બરાબર કેટલા મળ્યા? 7/2 એટલે 3.5. r મળી ગયો 3.5 એટલે 3.5 મળ્યો એટલે વ્યાસ આપણે શું કીધું છે? વ્યાસ કીધો. વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા 3.5 એટલે જવાબ કેટલો આવશે? 7. તો ત્રિજ્યા વ્યાસ કેટલો આવશે? 7. ત્રિજ્યા પૂછી હોય તો 7/2. 48 સેમી પરિમિતિવાળા ચોરસને બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિનું સૂત્ર ખબર છે, 4l બાજુનું માપ છે અને પરિમિતિ કેટલી આપી દીધી છે? 48. 4 છે, ગુણાકારમાં છે, જમણી બાજુ ડાબી બાજુ આવે તો ભાગાકારમાં. 48 ભાગ્યા 4 બરાબર l એટલે 12 ચોક 48. જવાબ આવશે 12. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? ક્ષેત્રફળ માટે વર્તુળમાં πr². સી ઓપ્શન આવશે. અને પછીનો ઓપ્શન છે 10 નંબર વિકલ્પ છે, -2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. એ કયું સ્વરૂપ છે? હવે -2 તો છે તો -2 વાળો આવશે. પછી x કેટલી વાર છે? 1 2 ને 3 તો x ની 3 ઘાત, y 2 વાર તો y ની 2, અને -2 તો આગળ છે તો -2. તો
તો -2x3 y2 એટલે બી ઓપ્શન. આમાં ખાલી કેટલા પદો છે તો કે 1 2 3 અને 4 વિજાતીય પદો. ચલની ઘાત અથવા ચલ સમાન ન હોય તો એ બધા કેવા થશે વિજાતીય પદો. x3 એટલે સજાતીય, x અને y તો આ કયો ઓપ્શન આવશે ડી. -3x2 y5 z4 માં પદમાં સહગુણક -3 છે એનું શું થશે સહગુણક. આમાં છે અચળ પદ કયું છે તો કે +8 બરાબર છે. બાકી છે x2 છે એ ચલવાળું પદ છે, x4 એ પણ ચલવાળું પદ છે. 15મો MCQ જોઈએ. 4/4 ભાગ્યા 2/4 બંને છે આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થશે, વચ્ચે ભાગાકાર છે તો 4/4 - 4 4/0 ઘાત 4 ને હું ફેરવી દઉં 2 નો વર્ગ a4 ઘાત ભાગ્યા 2/4 ઘાત. ઘાતનો ઘાત સાથે ગુણાકાર 2 ચોક 8 ભાગ્યા 2/4 ઘાત. હવે બંનેનો આધાર સરખો તો ઘાતની બાદબાકી 8 - 4 એટલે 2/4 ઘાત. 2/4 એટલે 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે એ ઓપ્શન આવશે. 8 × 8 એ 10 વખત છે એટલે ગુણાકાર છે 10 વખત છે એટલે 8 ની કેટલી ઘાત થઈ જાય 10 ઘાત. 1 2 3 4 ને પ્રમાણે સ્વરૂપમાં કઈ રીતે લખાય તો કે પોઈન્ટ અહીંયા હોય તો કેટલી વાર ખસેડશે તો કે 1 2 અને 3 વાર ખસેડીએ 1.234 × 10³ ઘાત તો એમાં આવશે ઓપ્શન એ. ચોરસના પરિભ્રમણીય ખૂણો. ચોરસ છે એનો પરિભ્રમણીય ખૂણો આપણે જોઈએ તો એક વખત પડે તો એ પરિભ્રમણ સમિતિ મળે તો 1 2 3 અને 4 સમિતિ મળે છે તો 360 ભાગ્યા 4 કરીએ તો આપણને જવાબ કેટલો મળશે 90 મળી જાય છે. તો ચોરસના પરિભ્રમણીય કોણ કેટલો થઈ જાય છે 90 અંશ. એના પછી છે ખાલી જગ્યા એક જ સમિતિની રેખા હોય છે. એક જ સમિતિની રેખા છે વર્તુળમાં તો અસંખ્ય હોય, ચોરસમાં 4 ને 8 હોય, અર્ધવર્તુળમાં એક જ હશે તો સી ઓપ્શન આવશે અર્ધવર્તુળ. વિષમભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ. વિષમભુજ ત્રિકોણમાં છે પરિભ્રમણ સમિતિ 1 હોય એટલે એનો પરિભ્રમણ કોણ પણ 360 આવશે બરાબર. 360 ભાગ્યા 1 કરીએ એટલે 360. બીજો પ્રશ્ન છે એક ખાલી જગ્યા પૂરો, દરેકનો એક ગુણ છે બરાબર. 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો કેટલી ટકા છોકરીઓ છે તો કુલ 15 બરાબર છે એના છેદમાં કુલ કેટલા છે 15 + 25 કરીએ એટલે 30 ને 15 ને 40 એને ગુણ્યા 100 બરાબર છે. કેટલા ટકા છોકરીઓ છે એમ કીધું છે તો છોકરીઓને 15 છેદમાં કુલ ગુણ્યા 0 કેન્દ્ર 15 ગુણ્યા 10 150 150 ભાગ્યા 4 કરીએ 4 તેરી 12 30 અને 4 6 તો 4 7 28 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો કુલ બાળકો કેટલા છે કુલ 25 જ આપ્યા છે બરાબર છે. અને 15 છોકરીઓ 15 ના છેદમાં 25 એને ગુણ્યા 100 25 100 15 ચોક 60 તો જવાબ આવશે 60 બરાબર. ગ્રેટર ધેન લેસ ધેન માંથી યોગ્ય સંકેત પસંદ કરી લખો. -4 ના છેદમાં 5 અને 7 ના છેદમાં -5. તો -4 છે એ નાની સંખ્યા મોટી સંખ્યા થશે -5 થી નાની પણ 5 માંથી 4 અને 7 માંથી 5 તો મોટો કોણ થશે -4 ના છેદમાં 5. પછી -1 ની 17 ઘાત. હવે -1 ની એકી ઘાત હોય તો જવાબ કેટલો આવે માઇનસ અને બેકી ઘાત હોય તો જવાબ આવશે પ્લસ. 2 4 6 18 20 એવો ઘાત હોય તો પ્લસ નકર માઇનસ. ખાલી જગ્યાની આડી પરાવર્તિત સમિતિ હોય આડી એટલે આ રીતે હોય તો ડી માં મળે આવી રીતે, એ માં કઈ રીતે મળે આ રીતે મળે, ટી માં આ રીતે મળે તો આપણને ડી માં ડી જેવો મળે એટલે જવાબ આવશે ડી. આપેલું વિધાન ખરું છે કે ખોટું જણાવો. દરેકના એક ગુણ છે 10 ભાગ્યા 1 ના છેદમાં 5 ભાગાકાર દૂર થાય એટલે અંશ હોય છેદમાં ને છેદ હોય અંશમાં તો 10 ગુણ્યા 5 ભાગ્યા 1 એટલે કેટલા થશે 50. તો વિધાન કેવું થઈ જશે ખોટું. ફોટો ફ્રેમ માટે કુલ લંબાઈ શોધવા ફોટાની પરિમિતિ શોધવી પડે તો વિધાન સાચું. ફરતી મારે ફ્રેમની લંબાઈ કુલ લંબાઈ મેળવી તેની પરિમિતિ મેળવવી પડે. ત્રિજ્યાએ વર્તુળની રેખિક સમિતિ દર્શાવે છે તો બરાબર સાચું છે. આ આપણે હોય તો રેખિક સમિતિ થશે તો આ ત્રિજ્યા એની છે એ જેની શું થશે રેખિક સમિતિ તો વિધાન સાચું. જોડકા જોડો 4 ગુણના તમારે જોડકા છે બરાબર છે કોઈ પણ 4 હોઈ શકે.
તો વર્તુળનું ક્ષેત્રફળ પહેલું, તો પહેલો કયો આવશે પાય આર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. વર્તુળનો પરિઘ 2 પાય આર. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. આધારને બી કીધો, ઊંચાઈને એચ. આ થઈ ગયા તમારા જોડકા. હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 9, કુલ દરેકના કેટલા ગુણ છે 2, અને કોઈ પણ 9 લખવાના 18 માર્ક્સના હશે. બરાબર છે. પહેલું છે, જુહીએ વોશિંગ મશીન 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં વેચ્યું? હવે ધારો કે એ કેટલામાં વેચાશે? 13,500માં વેચે અને 20% ખોટ સાથે. તો હું મૂળ કિંમત 100 લઈ લઉં. 100ની વસ્તુ છે એ 20% ખોટ સાથે વેચે તો કેટલામાં વેચે? 80 રૂપિયામાં. બરાબર છે. તો આપણને મૂળ કિંમત ખબર નથી, તો મૂળ કિંમતની વસ્તુ છે એના 20% બરાબર કેટલા થાય છે? 13,500 રૂપિયા. બરાબર છે. વોશિંગ મશીનને આપણને ખબર છે 13,500માં વેચ્યું, 13,500 ગુણ્યા કેટલા થશે? 100 એને ભાગ્યા 80. 0 ગયા. 13,500 ગુણ્યા 10 એટલે 1,35,000 એને ભાગ્યા 8 કરશો એટલે તમારે છે કેટલા રૂપિયામાં ખરીદ્યું છે એની કિંમત મળી જશે. તમારે 1,35,000 ભાગ્યા 8 કરશો એટલે તમને જવાબ મળી જશે. બીજો પ્રશ્ન, સરવાળો શોધો. -9/10 વત્તા 22/15. બંનેના છેદ સમાન નથી. છેદ સમાન હોય તો સીધો ન થાય, તો લસા લેવો પડે. તો 10 અને 15નો લસા કેટલો થશે? 30. લસા બરાબર 30. જો લસા 30 હોય તો બંનેના છેદ હરખા કરવા માટે 30 કરવા પડશે. તો -9/10 30 કરવા હું 3 વડે ગુણું તો અંશમાં પણ 3, વત્તા 15ને 30 કરવા વડે 2 વડે તો અંશમાં પણ 2 વડે. 9 તેરી 27, 10 તેરી 30, 22 દુ 44, 15 દુ 30. હવે બંનેના છેદ સરખા હોય તો અંશની સીધી બાદબાકી કે સરવાળો થાય. -27 વત્તા 44 છેદમાં 30. એક પ્લસ એક માઇનસ બાદબાકી થશે. તો 44 - 27 કરીએ તો આપણને મળશે કેટલા? જો એક પ્લસ એક માઇનસ 14માંથી 7 જાય તો 7 અને 3માંથી 2 જાય તો 1. 17/30. મોટા પદની નિશાની પ્લસની નિશાની 44, 17/30 જવાબ આવશે. સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. હવે ચડતા ક્રમમાં લખવા હોય તો પહેલાં મારે જોવું પડે કે માઇનસવાળા પદમાં છે એ ક્યાં જશે? પહેલાં તો માઇનસવાળો છે આ બાજુ આવશે. -4, -3, -2, -1, 0, 1, 2, 3 આ રીતે આપણે આવશે. સમય સંખ્યા રેખા ઉપર સંખ્યા. તો આ બાજુ જે છે એ નાની સંખ્યા થતી જશે, આમ જશે એમ મોટી સંખ્યા થતી જશે. તો -4/3 છે અને -2/9 છે. તો -2/9 એટલે 0.0 કંઈક આવશે. એ ક્યાં આવશે? આ બાજુ આવશે. બરાબર છે. -4/3 એ અહીંયા આવશે. -4/3 -2/9 1/3. -4/3 ચડતા ક્રમમાં એટલે પહેલાં મોટી કીધી તો 1/3, પછી -2/9 અને -4/3. આપણને જે સંખ્યા આપી છે એ ચડતા ક્રમમાં જ આપેલી છે. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ શોધો. આપણને જ આપી દીધો ચતુષ્કોણ. આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર આપણને આપી દીધો કેટલો? 2. ઊંચાઈ છે 4.4. તો 4.4 ગુણ્યા 2 કરીએ તો 4 દુ 8.8 સેન્ટીમીટરનો વર્ગ. આવું થઈ ગયું એનું ક્ષેત્રફળ. એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે. એની ત્રિજ્યાનું ક્ષેત્રફળ ગણો. પરિઘ આપી દીધો છે 31.4. તો પરિઘનું સૂત્ર આપણને ખબર છે, પરિઘ બરાબર 2 પાય r. તો પરિઘની જગ્યાએ આપણને આપી દીધું 31.4. પાયની કિંમત 3.14 લેવાની કીધી અને r તો મેળવવાનો રહેશે. તો હવે 31.4 છે એને હું પોઈન્ટ દૂર કરું તો છેદમાં કેટલા આવશે? 10. કારણ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. 3.14 છે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર r. હવે 3.14નો હું પોઈન્ટ દૂર કરું તો અંશમાં કેટલા જશે? 100. કારણ કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 100. 314 ગયા 10 ભાગ્યા 2 એટલે r બરાબર કેટલા મળ્યા મને? 5. ત્રિજ્યા 5 મળે તો મારે હું જે મેળવવાનું છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે આપણને, પાય r સ્ક્વેર. પાયની કિંમત છે 3.14
ત્રિજ્યા એટલે 5 ગુણ્યા 5. આનો તમે ગુણાકાર કરશો એટલે જે જવાબ આવે એ તમારે લખવાનો રહેશે. 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે તમને ક્ષેત્રફળ મળી જશે. તેમ છતાં ન ખબર પડે તો આપણે સાહેબ વિડીયોમાં તમે જઈ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ચેપ્ટરમાં જઈ અને તમે જોઈ શકો છો. માપનમાં છે આપણને દાખલા મળી રહેશે. પ્રશ્ન નંબર 6, x બરાબર 1 y બરાબર -1 હોય તો નીચેની કિંમતો શોધો. x બરાબર કેટલા લેવાના છે? 1. તો x જ્યાં બતાવે ત્યાં 1 મૂકી દેવાનો. 1 નો ઘન -1. y બતાવે અહીંયા -1 -1 ની 3 ઘાત. 1 નો ઘન 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1 1 આ 1 માઇનસ -1 ની 3 ઘાત માઇનસ. તો 1 વત્તા 1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કેટલા જવાબ આવ્યા? 3. માઇનસની એકી ઘાત હોય તો જવાબ આપણને માઇનસ મળે, બેકી ઘાત હોય તો પ્લસ, એટલે અહીં જવાબ -1 મળી ગયો. પછીનો પ્રશ્ન છે અવિભાજ્ય આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખ કાઢો. તો પહેલું આમાંથી હું કરું તો પહેલું પદ છે 0.1 p² અને બીજું પદ છે 0.2 q². હવે મારે અવયવ મેળવવાના. આ પદ મળી ગયા 2, 0.1 p² અને 0.2 q². તો 0.1 એક પહેલો અવયવ, 0.1 બીજો અવયવ થશે p અને ત્રીજો થશે p. p નો વર્ગ છે એટલે p ગુણ્યા p. એવી રીતે આમાં 0.2 q અને q. આ થઈ ગયા એના અવયવ, આ છે એના બે પદ. બરાબર છે. ત્રીજો 9મો પ્રશ્ન છે અવિભાજ્ય અવયવ પાડી નીચેની સંખ્યાના ઘાત સ્વરૂપમાં લખો. 648 અવિભાજ્ય અવયવ પાડવાના છે આ રીતે. બરાબર છે. હવે આપણે પહેલાં 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8, 16 દુ 32, 2 દુ 4, 81, 3 વડે ભાગાલ છે 27 તેરી 81, 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો આ થઈ ગયા આપણા અવયવ. તો આના કેટલા થઈ ગયા? 2 કેટલી વાર છે? 3 વખત, એટલે 2 ની 3 અને 3 ની 1 2 3 અને 4. આ થઈ ગયા એના ઘાત સ્વરૂપમાં આપણે દર્શાવી દીધું. એના પછીનો પ્રશ્ન છે સાદુરૂપ આપી કિંમત મેળવો. તો સાદુરૂપ આપવાનું છે -4 ની 3 ઘાત. તો -4 ગુણ્યા -4 ગુણ્યા -4, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. બરાબર છે. જો ચોકે ચોકે 16 16 ચોક 64, માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ગુણ્યા 3 તેરી 9. જવાબ છે એ તમને માઇનસમાં મળશે, માઇનસ પ્લસ માઇનસ. 64 ગુણ્યા 9 કરશો એટલે તમને જે જવાબ આવે તમારે લખવાનો રહેશે. આ છે તમારો જવાબ થઈ જશે. હવે નીચે આપેલ રેખિક સમિતિ દ્વારા બાકીના કાણા શોધો. જો આપણે રેખિક સમિતિ આપી દીધી છે તો બાકીના બીજા કાણા મેળવવાના રહેશે. રેખિક સમિતિમાં હોય એનો ભાગ પાડતા આપણને સામે પણ એવું જ બીજો ભાગ મળે. એક અહીંયા કાણા પૂછે, બીજું ક્યાં થશે? આ બાજુ. એક આ બાજુ છે તો બીજું અહીંયા. અહીંયા છે તો અહીંયા. અહીંયા ઉપર છે એટલે માટે અહીંયા નીચે. તો આ જગ્યાએ એના રેખિક સમિતિના બાકીના કાણા મેળવી ગયા છે. બરાબર છે. તો આ રીતે આપણને મળશે. પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 5, દરેકના 3 ગુણ છે. બરાબર છે. 6 પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ 5 લખવાના હોય. પેલું જોઈએ 2:3:5 આપેલા દરેક ગુણોત્તરના પદોની ટકાવારી શોધો. બરાબર છે. તો દરેક પદની ટકાવારી મેળવે તો મારે કુલ પદ મેળવવા પડે પહેલાં. તો કુલ પદ કેટલા થશે? જો કુલ 2 + 3 5, 5 ને 5 10. કુલ પદ થઈ ગયા 10. પ્રથમ પદની મેળવવી હોય, પ્રથમ પદની ટકાવારી, તો એનું પ્રથમ પદ જે છે એના છેદમાં કુલ પદ 2/10 એને ગુણ્યા 100. 0 0 ગયા 2 ગુણ્યા 10 20. એવી જ રીતે બીજા પદ માટે પણ શું થશે? બીજું પદ કેટલું છે? 3. અને આ છેદમાં કુલ પદ 10 એને ગુણ્યા 100. 0 0 ગયા 3 દાણ 30. ત્રીજા પદ માટે પણ એવું થશે. ત્રીજું પદ 5, કુલ પદ છેદમાં 10 ગુણ્યા 100. 0 0 ગયા જવાબ આવશે 50%. અહીંયા તો પ્રથમ પદનું 20, બીજાનું 30 અને ત્રીજાનું 50%. આ રીતે તમારે મેળવવા રહેશે કુલ પદ, પ્રથમ પદની ટકાવારી, બીજા પદની ટકાવારી અને ત્રીજા પદની ટકાવારી. પ્રશ્ન નંબર 2, 4000નું 9% લેખે વ્યાજ 720 થાય છે તો મુદ્દત શોધો. હવે જો આપણને ખબર છે વ્યાજનું સૂત્ર P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. હવે વ્યાજ આપી દીધું કેટલું? 720. R આપી દીધો. મુદ્દત P મેળવવાનો છે. R 9% લેખે એટલે R આપી દીધો 9%. ટાઈમ આપી દીધો છે કેટલો છે? 4000નું 9% લેખે વ્યાજ 720 થાય છે. ટાઈમ આપણને 1 વર્ષનો આપ્યો છે અને છેદમાં 100. બરાબર છે. હવે શું કરશો? 100 છે 720 સાથે ગુણાકારમાં જશે, અહીંયા ભાગાકારમાં છે એટલે 720 ગુણ્યા 100 એને ભાગ્યા
9 બરાબર પી. આનો જે જવાબ 9 × 72 એટલે 80. 80 × 100 એટલે 8000 રૂપિયા થશે મુદ્દત. બરાબર. અને પછી છે ત્રીજો, 1.5 મીટર વ્યાસવાળા ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માગે છે. તો જરૂરી લેસની લંબાઈ શોધો. હવે વ્યાસ આપ્યો છે કેટલો? 1.5 મીટર વર્તુળાકાર ટેબલનો 1.5 મીટર વ્યાસ હોય. બરાબર છે. તો 1.5 ભાગ્યા 2 કરીએ તો આપણને શું મળી જાય? ત્રિજ્યા. બરાબર. 1.5 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા મળી ગઈ આપણને. તો હવે આપણે લેસની લંબાઈ મેળવીએ તો તમારે શું મેળવવું પડે? પરિઘ. પરિઘ બરાબર 2πr. 2 આમના પાઈની કિંમત 22/7. ત્રિજ્યા 1.5/2. 2 2 ગયા 22/7. 15/10. પોઈન્ટ દૂર કરો એટલે 10 આવી ગયા. તો 22 × 15 કરવાનું, એને ભાગ્યા 7 અને 22 × 15 અને ભાગ્યા તમે 70 કરશો એટલે તમને છે જરૂરી લેસની લંબાઈ મળી જશે. હવે 1 મીટર લેસના 15 હોય તો તેની કિંમત પણ શોધો. અહીંયા તમને જે જવાબ મળે એ લખવાનું 1 મીટરના 15. તો અહીંયા તમને ધારો કે તમને 12 જવાબ આવે તો 12 મીટરના કેટલા? 15 × 12 કરી નાખવાનું. બરાબર છે. આ રીતે તમને મળી જશે. અહીંયા 12 જવાબ નહીં આવે, તમારે અહીંયા જે જવાબ આવે એ લખવાનો રહેશે. એટલે 12 મીટરના કેટલા? તો 12 અને જે 15 મળે એનો ગુણાકાર કરવાનો રહેશે. પછીનો દાખલો છે સરવાળા કરો. x² - y² વત્તા y -y વત્તા y² -1 -x² અને 1 - x² y વત્તા આપણે સરવાળો કરવાનો તો વચ્ચે મૂકી દઈએ પ્લસ. હવે x² વાળા પહેલાં પદ લઈ લઈએ તો પ્લસ x² -x² 0. પછી -x² વધ્યો એક આમના. બરાબર છે. હવે x² પછી y² વાળો લઈએ તો -y² પ્લસ y² 0. અહીંયા વધ્યો -y² આવડો એક વધ્યો. પછી -1 કેટલા થશે? -2. -1 પ્લસ 1 આપણે 0 ઉડાડી દઈએ. -1 પ્લસ 1 0. અહીંયા વધ્યો -1. આનો જવાબ શું થયો? માઇનસ આપણે કોમન કાઢી લઈએ. x² વત્તા y² વત્તા 1 અથવા ઉપર ન લખો તો પણ ચાલે. આ થઈ ગયો આનો જવાબ. પછી છે a બરાબર 3 b બરાબર 2. તો આપેલી જે પદાવલી છે એની કિંમત મેળવવાની છે. એની જગ્યાએ કેટલા મૂકવાના? 3. a બતાવી અહીંયા 3 તો 3 નો ઘન વત્તા b બતાવી અહીંયા 2 2 નો ઘન. આની કિંમત મેળવવાની 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 વત્તા 2 દુ 4 દુ 8 27 વત્તા 8 કરીએ આપણને એટલે મળી જશે 35. આ પહેલો થઈ ગયો. બીજો દાખલો પણ એવો જ છે. a બતાવી અહીંયા 3 અને b બતાવી અહીંયા 2 એની 3 ઘાત. 3 ને 2 5 ની 3 ઘાત 5 ની 3 એટલે 125. આ થઈ ગયાનો જવાબ. છઠ્ઠો દાખલો નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો અવિભાજ્ય અવયવ પહેલાં પાડવાના 108ના એકમનો 8 હોય તો 2 વડે ભાગ ચાલે. 54 એટલે 27 દુ 54. 27 એટલે 3 તેરી 3 9 27 ને 3 તેરી 9 3 એકા 3. આ થઈ ગયા 108ના. બીજા છે 192ના ભાગ પાડવાના છે. 2 9 18 2 6 12 બરાબર છે. 2 ચોક 8 2 8 16 24 દુ 48 12 દુ 24 2 6 12 2 તેરી 6 અને 3 એકા 3. તો આ થઈ ગયા અવયવ. પણ 2 કેટલી વાર છે? જો 1 2 પછી 3 4 5 6 ને 7 8 1 2 3 4 5 6 7 8 એટલે 2 ની 8 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? 1 2 3 4 ગુણ્યા 3 ની 4 ઘાત. આના તમે અલગ અલગ અવયવ પાડેલા આવી રીતે લખશો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર છે ગુણ્યા આના અવયવ તમારે સાથે લખવાના છે. બરાબર છે. કારણ કે આ બંને ગુણાકારમાં જ છે. પછી સીધો આ રીતે જવાબ લખવાનો રહેશે. આ થઈ ગયા અવિભાજ્ય અવયવ અને એને ઘાત સ્વરૂપે દર્શાવી દીધું. પ્રશ્ન નંબર 4. માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 4 દરેકના 4 ગુણ છે. બરાબર છે. નીચેની રકમનો 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. તો પહેલાં તો આપણે વ્યાજ મેળવી લઈએ. I બરાબર PRT ના છેદમાં 100. હવે P ની કિંમત આપણને ખબર છે. મુદ્દલ કેટલી છે? 1200 રૂપિયા. R એટલે ઇન્ટરેસ્ટ કેટલો છે? 12%. અને ટાઈમ T કેટલો છે? 3 વર્ષ. એને ભાગ્યા 100. બરાબર છે. 12 નો 144 144 ગુણ્યા
3 કરીએ આપણને તો 3 ચોક 12 વધી 1 3 ચોક 12 ને 1 13 તગડો વધી 1 3 એકા 3 ને 1 432 રૂપિયા વ્યાજ થયું. આપણને કીધું વ્યાજ મુદ્દલ શોધો તો આપણને ખબર છે એ બરાબર પી વત્તા આઈ. એ એટલે વ્યાજ મુદ્દલ, પી એટલે મૂળ રકમ 1200 અને આ એટલે ઇન્ટરેસ્ટ. વ્યાજ આપણને જે મળ્યું કેટલું 432 રૂપિયા. એનો બંને સરવાળો કરીએ 1632 રૂપિયા છે એનું સહી વ્યાજ મુદ્દલ થશે. એ જ રીતે બીજા માટે જ છે. આ બતાવીને 1200ની જગ્યાએ તમે 7500 મૂકશો, વ્યાજનો દર આર બરાબર 5, આ 3 જે જવાબ આપે એના પાસે પી પ્લસ આઈ 75 વત્તા જે જવાબ આવે એને કરી નાખવાનું એટલે તમને છે મળી જશે આ જ રીતે બરાબર. બીજો દાખલો તમારે જાતે કરવાનો રહેશે. તો હવે દાખલા નંબર 2 સરવાળા કરો 3.5/6 વત્તા 4.1/3. તો મિશ્રમાં જ પહેલાં સાદામાં ફેરવવા પડે. આ બંનેનો ગુણાકાર અને એનો જવાબ એમાં ઉમેરવાના રહેશે. 6 તેરી 18, 18 ને 5 23, 23/6 વત્તા 3 ચોક 12, 12 ને 1 13, 13/3. બંનેના છેદ સરખા ન હોય તો સરવાળો થાય નહીં. પહેલાં લસા લેવો પડે તો 3 અને 6નો લસા કેટલો થશે? લસા બરાબર 6. 3 અને 6નો લસા 6 થશે. હવે બંનેના છેદમાં મારે 6 જોઈએ. 23/6 છે તો કાંઈ કરવાની જરૂર નથી. 3ના અહીંયા છેદમાં 3 છે તો 6 લાવવા 2 વડે ગુણવા પડશે અને અંશમાં પણ 2. તો 23/6 વત્તા 13 દુ 26/6. બંનેના છેદ સરખા લાઇન્સનો સરવાળો થાય. 23 વત્તા 26/6 અને 23 વત્તા 26 કરીએ એટલે આપણને મળશે 49, 49/6. આ થઈ ગયો મારો સરવાળાનો જવાબ બરાબર 49/6. ત્રીજો પ્રશ્ન છે. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર, પહોળાઈ 30 મીટર. પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ 5 મીટર લંબાઈનો રસ્તો છે તો રસ્તાનું ક્ષેત્રફળ મેળવો. હવે લંબચોરસ પ્લોટ છે બરાબર છે. આ ધારો કે લંબચોરસ એક પ્લોટ છે, એની લંબાઈ છે 40 મીટર, પહોળાઈ છે 30 મીટર. હવે પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ અહીંથી 5 મીટર દૂર અહીંયા, પછી અહીંયાથી 5 મીટર અહીંયા, એ રીતે ચારે બાજુ 5-5 મીટર દૂર છે એ છે લંબાઈનો રસ્તો છે તો રસ્તાનું ક્ષેત્રફળ મેળવો. હવે ધારો કે આ 30 છે લંબાઈ એની, આ 5 અહીંયા અને 5 ઉપરની, તો કેટલા થઈ ગયા? 30 ને 5 35 ને 5 40. તો એની પહોળાઈ થઈ ગઈ કેટલી થઈ ગઈ? 40. એવી રીતે લંબાઈમાં પણ એવું થશે. જો 5 અહીંયા પહોળો છે અને 5 આ બાજુ છે તો આ 40 તો હતી, 40 વત્તા 45 વત્તા 5 કેટલી થઈ ગઈ? 50. તો કુલ આપણને છે અહીંથી છે આપણને છે મળી ગયું કે બાગનો પ્લસ લંબચોરસ પ્લોટ વત્તા રસ્તાનું કુલ પૃષ્ઠ આપણને મળી જશે ક્ષેત્રફળ બરાબર છે. તે મેળવી લઈએ. લંબચોરસ પહેલાં તો કુલ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 50, પહોળાઈ થઈ 40, 5 ચોક 20, 2000 છે મીટરનો વર્ગ. આટલું કુલ મળ્યું. મારે માત્ર રસ્તાનું જોઈએ તો આ કુલમાંથી છે હું આ છે એ બાદ કરી દઈશ. કોનું? તો કે લંબચોરસ પ્લોટનું. તો લંબચોરસ પ્લોટનું હું બાદ કરી દઉં. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 2 ગુણ્યા પહોળાઈ 2. તો માઇનસ લંબાઈ કેટલી છે એની? 40 ગુણ્યા 30, 4 તેરી 12 અને પાછળ 1200 બાદ કરવાના રહેશે, 1200 મીટરનો વર્ગ. તો 2000 માઇનસ 1200 કરીએ તો આપણને મળી જશે 800 મીટરનો વર્ગ. તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. કુલ ક્ષેત્રફળમાંથી રસ્તાનું આપણે પ્લોટનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય છે. કેટલું મળશે? 800 મીટરનો વર્ગ. ચોથો પ્રશ્ન છે. સાદુરૂપ આપી કિંમત મેળવો. 2/3/4 ભાગ્યા 2/5/2 ઘાતનો ઘાત સાથે ગુણાકાર થશે તો 2/3 ગુણ્યા 4 3 ચોક 12 ભાગ્યા 2/5 દુ 10. બંનેના આધાર સરખા હોય તો ઘાતની અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. 2/12 - 10 2/2 ઘાત, 2/2 ઘાત એટલે 4. બીજો પ્રશ્ન છે. વચ્ચે જો ગુણાકાર છે, બંને આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો ભાગ્યા ઘાતની ઘાત સાથે ગુણાકાર 5 દુ 10, 2/7 વત્તા 3 10 ભાગ્યા 2/10. વચ્ચે ભાગાકાર આધાર સરખો એટલે ઘાતની બાદબાકી 10 - 10 2/0 ઘાત, 2ની કોઈ પણની 0 ઘાત. જવાબ કેટલો આવે? 1. તો આ થઈ ગયાનું સાદુરૂપ. દાખલા નંબર 5. 25 ગુણ્યા 5 2 ઘાત ગુણ્યા t 8 ઘાત. આનું સાદુરૂપ આપવાનું છે. 25 એટલે શું થશે? 5નો વર્ગ, 5નો વર્ગ છે ગુણ્યા t 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા t 4 ઘાત. હવે
5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ એટલે આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો 2 + 2 4 ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 5 ની 3 ગુણ્યા 2 ની 3 ગુણ્યા t ની 4 a ગુણ્યા b ની m ઘાત હોય એની m અને b ની m ના સૂત્ર પરથી આવી ગયો. હવે જો આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી તો 5 ની 4 - 3 ગુણ્યા t ની 8 - 4 છેદમાં 2 ની 3 ઘાત તો 5 ની 4 - 3 એટલે 5 ની 1 ઘાત ગુણ્યા t ની 8 - 4 t ની 4 છેદમાં 2 ની 3 અને 2 ની 3 એટલે આપણે શું લખીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે એટલે કેટલો જવાબ આવશે 8 2 દુ 4 દુ 8 તો મને જવાબ મળી ગયો 5/8 ગુણ્યા t ની 4 ઘાત. આ થઈ ગયોનું સાદુરૂપ. તો આની સાથે આપણું અહીંયા પ્રશ્નપત્ર પણ પૂર્ણ થાય છે. તો હવે પછીના વિડીયોમાં છે આપણે છે એ પ્રશ્નપત્ર 3 જોવાના છીએ. તો આગળનો વિડીયો પણ તમે જોજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.